યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ ડુંગરોમાં લુપ્ત થવાને આરે આવેલી ગીધ પક્ષીઓની નાની વસાહત જોવા મળી રહી હતી, જે બાદ વન વિભાગ દ્વારા પાવાગઢ ડુંગરોમાં આ ગીધની વસાહતો ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે। ત્યારે લુપ્ત થતા આ ગીધના સંવર્ધન માટે હાલોલ નગરપાલિકાએ પહેલ કરી છે। પાવાગઢ રોડ ઉપર જાંબુડી ખાતે હાલોલ નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ યોજનામાંથી 15 લાખના ખર્ચે 20 મીટર ઊંચો કોન્ક્રીટનો ટાવર ઊભો કરી તેના ઉપર ગીધો માટે ઓપન મીટ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવનાર છે। આ અંગે માહિતી આપતા હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરે ગીધ સંવર્ધન માટે આવી કામગીરી કરનાર હાલોલ નગરપાલિકા ભારતની પહેલી નગરપાલિકા હોવાનું જણાવ્યું છે। વિશ્વભરમાં ગીધની 23 પ્રજાતિઓ જોવા મળે છે, તેમાંથી 9 પ્રકારની પ્રજાતિઓ ભારતમાં અને તેમાંથી પણ 7 પ્રજાતિઓ આપણા ગુજરાતમાં જોવા મળે છે। દુધાળા પશુઓને આપતા કેમિકલયુક્ત ઇન્જેક્શનને કારણે ગીધો ઉપર જોખમ ઊભું થયું છે। મૃત્યુ થયા બાદ આવા પશુઓને આરોગવાથી ગીધોનું અસ્તિત્વ જોખમાયું છે। ખાસ કરીને ગુજરાતમાં ગીધોની વસ્તીમાં 66% ઘટાડો છેલ્લા એક દશકમાં નોંધાયો છે। ત્યારે પંચમહાલ જિલ્લાના પાવાગઢ ડુંગરોની ખડકોમાં વસવાટ કરી રહેલા 15 જેટલા ગીધોના સંવર્ધન માટે હાલોલ નગરપાલિકાએ ચિંતા કરી છે અને જાંબુડી ખાતે ટૂંક સમયમાં આ કામગીરી કરવામાં આવવાનું છે। આ કામગીરીથી હાલોલમાં ચાલતી મીટ શોપના વેસ્ટના નિકાલ અંગેની સમસ્યાનું પણ સમાધાન થઈ શકશે। ડુંગરો પર ગીધની વસ્તી માત્ર 15 જ રહેવા પામી છે અને ગીધ એ પ્રકૃતિના સફાઈ કામદાર તરીકે ઓળખાય છે। બીજી એક સમસ્યા આપણે હોય છે કે જે શહેરમાં ચાલતા મીટ શોપ અને એનો જે કચરો હોય છે એના નિકાલની બહુ મોટી સમસ્યા હોય છે। તો જાંબુડી જે આપણો સર્વે નંબર 526 છે ત્યાં આપણે ગીધ માટે ઓપન રેસ્ટોરન્ટ બનાવીએ છીએ, એટલે મોટો ટાવર ઊભો કરી અને ચેન ખુલી અને એની સાથે એના પાણી અને ખોરાકની વ્યવસ્થા થાય, એટલે ગીધ સંવર્ધનનું પણ કાર્ય થશે અને આ પ્રકારની જે પ્રવૃત્તિ છે એ સમગ્ર ભારતમાં કરનારી આ એકમાત્ર હાલોલ નગરપાલિકા હશે। એનું પ્લાન એસ્ટિમેટ બનાવવાની પ્રક્રિયા ચાલુ છે, પણ આ અમે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજનામાંથી આ બનાવીશું, એટલે જેથી કરીને એક ઇનોવેટિવ એટલે નવીન કાર્ય માટે ગ્રાન્ટ વપરાય એવું નગરપાલિકાનું આયોજન છે। આખું આરસીસી સ્ટ્રક્ચર ઊભું કરવાનું છે, એટલે અમે માનીએ છીએ ત્યાં સુધી લગભગ અને લિફ્ટ પણ મૂકવાનું છે, મેન્યુઅલ લિફ્ટ એક મૂકીશું, એટલે 15 લાખની આજુબાજુ આ પ્રોજેક્ટ થશે। હાઇટ એની લગભગ અમારે 20 મીટરની આજુબાજુ લઈ જવી પડે, કારણ કે ગીધ છે એ નીચે નથી આવતા અને માનવ વસવાટ પ્રતિબિંબ પોરબંદરથી પહેલગાંવની